ચેલેન્જ વ્લોગ કરી લીધો, પ્રેન્ક વ્લોગ કરી લીધો, બધા વ્લોગ કરી લીધા. અને હવે પહોંચી ગયા છે દ્વારકાધીશ તેજાના દર્શન કરી લ્યો તમે. સિવિલ એન્જિનિયર જે આપણે ભાઈ મંદિર રાણા વીઆઈપી દર્શન એમણે કરાવ્યા અહીંયાથી. ગાંઠિયામાં ફોકસ કરી કઈ દેવાના કાકા બહુ ત્રાસ આપે. આપના ચેર સાથે બસ થઈ ગયું હજી લેવાની બાકી છે લે બોલને કાકા પાણી નથી તો આવી ગયા જી મંદિરે આવી ગયા એ પણ તો આવી એ તો જય માતાજી બધા લોકો પાછા આવી ગયા છે જય દ્વારકાધીશ. તો પાછા આવી ગયા છે એક નવો વ્લોગ લઈને. તો ચેલેન્જ વ્લોગ કરી લીધો, પ્રેન્ક વ્લોગ કરી લીધો, બધા વ્લોગ કરી લીધા. અને હવે નવો ટ્રેવલ વ્લોગ લઈને આવ્યા જી. પેલા કઈ તો આજે હું આજે ટ્રેવલ કરી તો ટ્રેવલ તો આજે હોળી છે ધૂળેટી 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 બે એક જ છે યાર. ધૂળેટી છે ધૂળેટી હોય તો ખબર નહીં ક્યાં જતા હોય દ્વારકા શ્રી દ્વારકાધીશના ચરણોમાં આજે હોળી રમશું, ધૂળેટી રમશું. ભાઈ ટિકિટ કન્ફર્મ થઈ ગઈ ને એ બહુ મોટું દ્વારકાધીશની બે આવે ને તો થાય બાજુ કન્ફર્મ ચમત્કાર કયો ચમત્કાર કહી ગયો. કારણ કે છે ને વેટિંગ લિસ્ટમાં ભાઈ નામ બહુ એટલે બહુ છેલ્લે હતું અમારું 88 નંબર હતો અમાર પાછળ 88 નું કેન્સલ છે ને અમારું થયું બાકી. અત્યારે અમારી કન્ફર્મ થઈ સાંજકના ટિકિટ કાલે એટલે રેલવે સ્ટેશન બેઠા આવીને બ્લોગમાં જોવો તમે. હજી આપણી ગાડી આપવા પડી હજી જામનગર આવતા 10 મિનિટ ચાલે. એમાંય અમારો હજી એક મિત્ર છે એવો જેનું નામ ગજેન્દ્ર કરીને છે. એના હવે શું નસીબ કઈ કે હવે એને શું કહીએ. અમે અહીંથી ટોટલ જવાના હતા 4 જણા. એક ભાઈ બંને વિલાપનગર થી આવવાના હતા, આપા બાજુથી ઈતે ચડી ગયો. મારા જેવો હશે કુંભકર્ણી લતા બાજુથી આવવાના હતા. ઈ ભાઈ બને ફોન ઉપાડ્યો ને ઈ ભાઈ બને ઈ કોમામાં. અમે હું ને વિરોવાસી બેટા ભેગા હાલો ઈ ભાઈ બને આવું છે તો અહીંયા બસમાં આવી જાય અલગથી નોખો બરોબર બરોબર. બાકી આપણે જ જવાનું જ છે ફાઇનલ. બાકી જેવી હવે દ્વારકાની ઈચ્છા, દ્વારકાધીશની ઈચ્છા. હાલો તો મળીએ આગળ ટ્રેનમાં મળીએ. કન્ટિન્યુ રહેજો. સીટ તો અલગ અલગ છે તો ભેગું કરી નાખશે કઈ. કન્ટિન્યુ રહેજો આગળ. બેઠા બેઠા 20 મચ્છર આ ટ્રેન જોવે છે હજી ને બેઠા બેઠા 20 મચ્છર માર નહીં ખામે. આટલા અમે ફ્રી ફાયરમાં કિલાઈ નહીં ગઈ 20 ની કેડી હજી જો ઘણું આ 21 અને તું કઈક આગળ કર તારા કિલે ચોરું છું. અને મળે હજી એક મળે એટલે હવે ટાર્ગેટ 100 નો ટાર્ગેટ પૂરો કરીને પછી આગળ મળીએ. સોના મર્ડર હાલો આપા નીકળી ગયું. બરાબર કેટલાના સોના મર્ડર કરવાના થઈ છે. આપા નીકળી ગયું અધોતર કોઈ ગયું. બરોબર જોઈ શકો છો આ ભાઈ અત્યારે ફોન ગોતે છે. આ ભાઈ અત્યારે ભેગા થઈ ગયા છે. શું નામ બાપુ? જય ચોખા. અને આપણે ટ્રેનમાં સીટ મળી ગઈ છે. ગણે માણસ સિવિલ એન્જિનિયર છે આપણે ભાઈ. આ અમદાવાદમાં છે અમદાવાદ ભણે છે બધા. અમદાવાદ જ ભણવા જાય છે આજકાલ. બોલો રાહુલ છે જેના આપણે પ્રેન્ક કર્યો હતો એ હાઇલાઇટ કરવું જરૂરી છે. એ વસ્તુ પ્રેન્ક વિડીયો ત્યાં ડિલીટ થઈ ગયો હશે એટલે તમને નહીં જડે. આગળ મળી જશે. લિંક જોતી હોય તો ડીએમ કરો એટલે હું તમને મોકલી દઈશ. બરોબર. અને રાહુલભાઈ પ્રેન્ક તો બધાને દેખાડીને જ દઈશું. હાલો હવે સુતા નથી રાત્રે સુતા નથી તો થોડીક નીંદર કરી લઈ અને મળી આગળ. તો આવી ગયા દ્વારકા સ્ટેશને એન્ટ્રી લઈ લીધી છે દ્વારકામાં. આજે આપણો માસ્ક ને 24 કલાકના મોઢા ઉપર માસ્ક ફેસ રિવીલ જયભાઈ આપણે એમનું ફેસ રિવીલ પહેલા જ થઈ ગયું હતું તો બીજી વાર કરી ફ્રેશ થઈ જાય પછી દર્શન કરી પહોંચી ગયા છે દ્વારકાધીશ તેજાના દર્શન કરી લ્યો તમે. તો તમને બધાને એમ લાગતું હોય કે લાઈનમાં ઊભા રહીને આપણે દર્શન કર્યા છે પણ ના. આ ભાઈ આપણા ઓળખો હા મંદિરથી રાણા એટલે વીઆઈપી દર્શન એમણે કરાવ્યા અહીંયાથી.
બતા મદારી આવી ગયો લો, આનો ભાઈ એનો દ્વારકા ફોન અંદર મંદિર રાખ્યો તો. અને દ્વારકા બીજી ઉપર આંગળી પકડી એની ઓલી ડોરીમેન ની પોકેટ કાઈ ગઈ હે પહેરીને રાખી હતી. મુકતા એવો નહીં બરાબર મૂકતો આવ્યો. હા બરાબર. એ જોડે પડે. બાકી ભાઈબંધ ની લાગવગ છે ને ક્યાં સુધી છે ખબર? અહીંયા પોરબંદર ના દરિયેથી ક્યાંથી ઓખાના દરિયા સુધી આમની લાગવગ છે. બસ એટલી જ લાગવગ છે આમની, વધારે નથી. દરિયામાં પડવું નથી, પાડવા છે ફોટા. એને એમ કેમ પૂછે કે દરિયામાં પડવું? હે ભાઈ દરિયામાં પડવું તમારે? મદારી ટાઈમ પાસ ના કરતું, ટાઈમ પાસ એકવાર ડમરું વગાડ. બાયું ગુણે ગયો તો એમ નહીં, એકવાર ડમરું. અંદર જોયું તો છે ને કે એમ નહીં. મને મળશે નહીં. અને એના દાદા એ કે ભાઈ મેં જોયું નથી મને. આમના ચેલસા જો ગમે તે કરજો પણ છે ને ચેલસા ના પહેરતા. ક્યાંય બહાર ગામ જાવ ને એટલે આવી રીતે જો ચંપલ પહેરી નાખાય. ચેલસા ના પહેરાય, બરાબર ને? અમને વેમ હતો કે આજે ધૂળેટી છે પણ આજે ધૂળેટી નથી, કાલે દ્વારકામાં ધૂળેટી કરી નાખી. આ ભાઈ ને કલર થી એલર્જી, બોલો તોય લગાડવા છે કલર ફરવો જ બોલો. ઓકે હાલો તો 100 ગ્રામ ગાંઠિયા ખાઈને માર્કેટમાં જઈને સુઈ જાવ, બરોબર? આ અમારું મદનિયું ઈ ખોવાઈ જાય, એની આંગળી પકડવી પડે. આંગળી પકડવી પડે. ગાંઠિયામાં નહીં ખોવાય, ગાંઠિયામાં ફોકસ કરો, બરોબર? ચાલો ગાંઠિયામાં ફોકસ કરી. દિવસના 6 પ્રહર હોય ને, 6 પ્રહર ચડે, 4 કલાક, 4 કલાકે બદલે. પછી કલાકે નથી બદલીએ. 4 પ્રહર હોય દિવસમાં, કેટલા પ્રહર હોય? 6 પ્રહર હોય કે 4 પ્રહર? એન્જિનિયર છે હમણાં. શું કીધું? ફોટો પાડવાનો. ફોટો પાડો મારો ફોટો વાળો મારો. પછી તે ડાયલોગ ઉપાડ્યો પછી આંબે તાલી પાડવા આવ્યો, એ કે હું તૈયાર છું. મારો ફોટો આપણે બેન તાલી પાડવાની. ઢાકણાથી રમે, ખાઈ નહીં તો લે મૂકી દીધું. તું દવા નાખી પણ નાનથી કંટાળી દે યાર. મોડું ના કરાવતું, દારૂ ખાય. જો બ્લોગ માં ગારું નહીં બોલો, મારા બ્લોગ છે ને ફેમિલી બંધ કરે તારા બ્લોગ. એટલે બધા છે ને ગારું આમે ગારું દેશે કમેન્ટમાં. બસ થઈ ગયું. હજી લેવાની બાકી છે, લે આપ. કોણ લે? ટાકા પાણી નથી પીવા. ત્રાસ છે પણ તારો તો, એટલે જ દવા પીવે છે. 3 પી ગયો, હજી 4થી પીવે છે. નામ આવી જાય, પોલીસ પકડી જાય. કઈ ગયા ઓલા કાકા? બહુ ત્રાસ આપે છે. પાણી પીતા જોવા માણસ ને ગોળી ગઈ. બોલો મરવા માટે ક્યાં પહોંચી ગયા? એક મિનિટ, જાજા ભણેલા કેવા હોય? જો અમે બે આયા આઠા મારી ચશ્મા બોલો જો મરવા. મારશે કો કામ આવ. તારા બાપને ફોન કરું. તારા બાપને ફોન કરી સામો. અહીંયા આના બાપનો નંબર લો. અરે આમ જવું ને કે આ ભાઈ ના 250 ગ્રામ ફોટા પાડ્યા બચી રહે. રસ પીવાનો પ્રોગ્રામ બને છે તો કોણ પીવડાવે? બે માં હાથ પીવડા. ઓકે, ફોટો 50 ગ્રામ પાડી દીધા, બરાબર? 250 ગ્રામ, સોરી. અમે રાખી લે દુકાન. બરાબર છે. રસમાં રસ લેતા અમારા રસેડી આવો, રસેડિયા મિત્ર, રઘુડિયા મિત્ર. આને કઈ ફોટા પાડ્યા છે? ઓ તમને દેખાડીશ ને એટલે તમે છે ને એક જ વસ્તુ કહો, લવલી ગેમ. લવલી ગેમ ફોટા પાડ્યા. તારું મારે જવું પડશે એડમિશન કરવા લવલી ગેમ. ફોર્મ ક્યાં છે? હા, ખાલી આધાર કાર્ડ, પાન કાર્ડ લઈને. બરાબર, કરાઈ આવ્યો હમણાં વિચારી ગઈ. ઓનલાઈન ફોર્મ ભરી નાખ. ના ના, આપણે ઓફલાઈન ભરના. ઓફલાઈન મારે મેગો નથી ખાવ. કાં નાસ્તો કરાવો, ફોટા કાઢો. મેગો આયા નથી ખાવ કે મારે. તો આવી ગયા જી મંદિરે, આવી ગયા એ પણ. તો આવી ગયા જી આપણે પાછા રૂમ ને. રૂમનો ટૂર આપી દો પેલા કે રૂમનો ટૂર આપી દો. અહીંયાથી રૂમ ચાલુ થાય છે કઈ
જો આ ડીશો એમાં હું દેખાવું આ વોશ બેસન આ દેલો આ મંડલો આ કબાટ આ ખુરશી એના ઉપર આ ટબ છે ટબ ઉપર આ જગ છે આ અમારા બે થેલા છે આ ચાદર છે આ મારું એરપોર્ટ ફોન છે આ પાકીટ છે આ ચશ્મા છે અને શું છે ઓકે પૂમલો આ ઓશીકુ આ બારી આ સ્વિચ બોર્ડ એમાં ચાવી છે આ સંડાસ છે આ બાથરૂમ છે ઓકે ને આ બે મગ છે અને આ એક હોલ ને આ પાછી એક બારી છે. બસ ગામ બન્યા નથી જો બ્લોગર બન્યા નથી ને ઉઘરાણી માટે આવી જઈએ બધા ઓકે હાલો પૈસા નાખી દે પછી મળી ઓકે હવે અમે આરામ કરવા દો અમને હવે